લીલી તુવેરની કચોરી જે ખાવામાં ટેસ્ટી, ખસ્તા અને ક્રિસ્પી બને છે. શાક માર્કેટમાં લીલી તુવેર મળે છે ને ત્યાં સુધીમાં હું 3 થી 4 વાર ઘરે તુવેરની કચોરી બનાવું જ છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. કચોરી બનાવવા માટે લીલી તુવેરના દાણા લેવાના છે. અહીંયા હું 500 ગ્રામ તુવેરના દાણા લઉં છું. હવે તુવેરના દાણા ચોપરમાં લઈ લેવાના છે અને ફાઇન ચોપ કરવાના છે. અહીંયા હું તુવેરને ચોપરમાં ચોપ કરું છું. તમારે મિક્સર જારમાં ચોપ કરવું હોય તો પણ કરી શકો છો, પણ આ રીતે ચોપરમાં ચોપ કરીએ છીએ ને તો પણ ફાઇન ચોપ થાય છે. અને આ રીતે અધકચરા ક્રશ કરવાના છે. તુવેરની પેસ્ટ નથી બનાવવાની. તો અહીંયા મેં બધા તુવેરના દાણાને ચોપ કરી દીધા છે. તે જ રીતે 3 લીલા મરચાં અને આદુને પણ ચોપ કરી લઈશું. હવે આપણે લોટ બાંધવાનો છે. 3 વાડકી ઘઉંનો ઝીણો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 3 ચમચી તેલ લેવાનું છે. મીઠું અને તેલ સાથે મિક્સ કરવાનું છે અને મોણ વધારે ઉમેરવાનું છે. મોણ વધારે હશે ને તો કચોરી ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો આ રીતનું મોણ હોવું જોઈએ. હવે થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે. કચોરી માટે લોટ બાંધતા હોય ને ત્યારે લોટ કઠણ પણ નહીં અને નરમ નહીં, તે રીતનો લોટ બાંધવાનો છે. જો લોટ નરમ હશે ને તો કચોરી ખસ્તા નહીં બને. તો આ રીતનો લોટ બાંધવાનો છે અને લોટ બંધાઈ જાય પછી 10 મિનિટ મૂકી દેવાનું છે. કચોરીનું સ્ટફિંગ બનાવીશું. કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 3 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ચપટી હિંગ ઉમેરવાની છે અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને પેસ્ટને સાતળવાની છે. તુવેરના દાણા ક્રશ કર્યા છે તે ક્રશ કરેલા દાણા પેનમાં ઉમેરવાના છે અને ધીમા તાપે શેકવાના છે. તુવેર શેકાઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે. અહીંયા તુવેર લીલી લાગે છે પણ કલર ચેન્જ થઈ જશે ને ત્યાં સુધી શેકી લઈશું. હું કચોરી બનાવું ને ત્યારે એક સિક્રેટ વસ્તુ ઉમેરું છું, જે છે પૌવા. પલાળેલા પૌવા તુવેરમાં ઉમેરીએ છીએ તો બાઇન્ડિંગ આવે છે. આપણે કચોરી બનાવીએ છીએ અને કચોરી ખાઈએ છીએ ને ત્યારે કચોરીનો માવો છૂટો પડી જાય છે કે માવો ડ્રાય બને છે, પણ પૌવા ઉમેરીએ છીએ ને તો માવામાં બાઇન્ડિંગ આવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પલાળેલા પૌવા ઉમેરશો ને તો કચોરી ખાઈએ છીએ ને તો મિશ્રણ ડ્રાય નહીં બને. તો અહીંયા પૌવામાંથી પાણી કાઢી લેવાનું છે અને તુવેર શેકાઈ જાય ને પછી જ પૌવા ઉમેરવાના છે. અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તુવેર શેકાઈ ગઈ છે તો હવે આપણે પલાળેલા પૌવા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. અહીંયા હું પલાળેલા પૌવા ઉમેરું છું. તમારે બાફેલા બટાકા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. અને પૌવા ઉમેરીએ છીએ અને સાથે મિક્સ કરીએ છીએ ને તો પૌવા તુવેરમાં મિક્સ થઈ જશે. તમને લાગશે જ નહીં કે આપણે પૌવા ઉમેર્યા છે અને માવામાં બાઇન્ડિંગ પણ સારું આવશે. તો સાથે મિક્સ કરવાનું છે. ટેસ્ટી, ચટપટો અને સ્પાઇસી મસાલો કરવાનો છે. કેમ કે કચોરી તીખી, ચટપટી અને સ્પાઇસી હોય ને તો જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સફેદ તલ ઉમેરવાના છે. અહીંયા હું આમચૂર પાવડર લઉં છું. તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે. હવે આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે. તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે એટલે ખાંડ ઉમેરીશું તો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. તો 1 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. લીલી તુવેરની કચોરી ખાવામાં ટેસ્ટી, સ્વાદિષ્ટ, ખસ્તા અને ક્રિસ્પી બને છે. અમે નાના હતા ને ત્યારે આ માવો પણ બહુ જ ખાતા હતા. કચોરી ના ખાવી હોય ને તો એકલો માવો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો એ કચોરીનો માવો બની ગયો છે. તો ગેસ બંધ કરી લઈશું અને માવો ઠંડો કરવા મૂકવાનો છે. કેમ કે માવો ઠંડો થઈ જશે પછી જ આપણે કચોરી બનાવીશું. તો માવાને પ્લેટમાં લઈ લેવાનો છે. કચોરીનો માવો ઠંડો થાય છે ત્યાં સુધીમાં કચોરી બનાવવા માટે લોટ બાંધ્યો છે તે લોટને મસળવાનો છે અને એક સરખા લુવા બનાવવાના છે. અને પતલી પણ નહીં અને જાડી નહીં તે રીતની પૂરી વણવાની છે. આ રીતે આપણે બધી જ પૂરી વણી લઈશું. કચોરીનો માવો બનાવ્યો છે તે માવો ઠંડો થઈ ગયો છે તો એક સરખા બોલ્સ બનાવવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બોલ્સ બનાવીએ છીએ ને તો બોલ્સમાં બાઇન્ડિંગ આવે છે. કેમ કે પૌવા ઉમેરીએ છીએ ને તો બાઇન્ડિંગ આવે છે એટલે આપણે કચોરી ખાઈએ છીએ ને તો કચોરી ડ્રાય નહીં બને. હવે આપણે પૂરી બનાવી છે તે પૂરી લેવાની છે અને પૂરીની સેન્ટરમાં બોલ્સ મૂકવાનું છે અને સાઈડની કિનારી છે તેને ચપટી લેવાની છે અને બધી ચપટી વચ્ચે લઈ લેવાની છે અને ગોળ ફેરવવાનું છે અને એક્સ્ટ્રા લોટ હોય તેને લઈ લેવાનું છે. અને આ રીતે ગોળ ફેરવવાનું છે એટલે કચોરીમાં ડિઝાઇન બનશે. ટ્રેડિશનલ રીતે આ રીતે કચોરી બનાવવામાં આવે છે. પણ જો તમારે આ રીતે કચોરી ના બનાવવી હોય તો માર્કેટમાં કચોરીનો મોલ્ડ મળતો હોય છે કે બીબું મળતું હોય છે, તેમાં પણ કચોરી બનાવી શકો છો. આજે આપણે માર્કેટમાં મળે છે તેવી કચોરી બનાવીશું અને ટ્રેડિશનલ રીતે પણ કચોરી બનાવીશું. તો અહીંયા મેં બધી જ કચોરી બનાવી છે. તો હવે આપણે કચોરીને તળી લઈશું.
કચોરી તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે ચેક કરી લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો કચોરી તળી લઈશું. કચોરી તળતા હોઈએ તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર કચોરી તળીએ છીએ ને તો કચોરી ક્રિસ્પી અને ખસ્તા બને છે. તો ગેસની ફ્લેમ હાઈ હશે ને તો શું થશે કે ઉપરથી કલર બદલાઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલે મીડિયમ ગેસ પર કે ધીમા ગેસ પર જ કચોરી ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી તળવાની છે. લારી પર કચોરી મળે છે ને તેવી કચોરી બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો. તેની માટે શું કરવાનું છે કે પરાઠા બનાવીએ છીએ અને કોર્ન શેપમાં બનાવીએ છીએ ને તે શેપ આપવાનો છે અને વચ્ચે સ્ટફિંગ મૂકવાનું છે અને બધી જ કિનારીને સીલ કરવાની છે. તમે આ રીતે પણ કચોરી બનાવી શકો છો અને પહેલાં આપણે જે કચોરી બનાવી તે રીતે પણ બનાવી શકો છો. તો બધી જ કચોરીને ધીમા તાપે તળી લઈશું અને ગરમા ગરમ લીલી તુવેરની કચોરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે મેં લીલી તુવેરની કચોરી બનાવી છે ને તેની સાથે ખજૂર આંબલીની ચટણી સર્વ કરી છે. તમે ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજે મેં લીલી તુવેરની કચોરી બનાવી છે. આ કચોરી ક્રિસ્પી, ખસ્તા અને ખાવામાં ટેસ્ટી બને છે. તમને કચોરીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. બાય.